નમસ્કાર મિત્રો, કેમ છો? આનંદમાં ને? હું ગીતા પંચાલ, હું પણ ખૂબ ખુશ છું. મિત્રો, આજે આપની સાથે રેકી એટલે કે સર્વવ્યાપી જીવન શક્તિ વિશે વાત કરું છું. શું મિત્રો તમે જાણો છો કે આપણા શાસ્ત્રોમાં સૌથી વધુ એવી વિદ્યાઓ છે જેના દ્વારા આપણે બાહ્ય બીજી કોઈ પણ વસ્તુની મદદ લીધા વગર આપણી જાતે સ્વસ્થ અને તંદુરસ્ત રહી શકીએ છીએ, આપણા રોગોને મટાડી શકીએ છીએ, આપણા મનને સ્થિર અને શાંત કરી શકીએ છીએ અને શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકીએ છીએ. અને એની સાથે સાથે આપણે આર્થિક રીતે પણ સંપન્ન થઈ શકીએ છીએ. આ એક એવી વિદ્યાની વાત કરું છું જે જાણ્યા પછી તમે જીવનમાં એનો સદુપયોગ કરો તો તમારા જીવનમાં ખૂબ જ આનંદ, પ્રસન્નતા અને સ્વસ્થતા શરીરને પ્રાપ્ત થાય છે. મિત્રો, તો હું આ વાત કરું છું રેકીની. રેકી એટલે શું? ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન ઉપડે છે કે રેકી એ શું છે. હું પોતે રેકી ગ્રાન્ડ માસ્ટર છું અને 2000ની સાલમાં હું આ રેકી વિદ્યા શીખી હતી અને ત્યારથી લગભગ એટલે કે આજે 26 વર્ષ થયા હું એનો સતત ઉપયોગ કરું છું અને એના દ્વારા મારા જીવનમાં આજે જે પણ પરિવર્તન છે, સુખદ પરિવર્તન, એના માટે હું રેકી વિદ્યાનો આભાર ખૂબ ખૂબ માનું છું. તો મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ એવી અનમોલ અને એક અમૂલ્ય એવી આપણી વિદ્યા, જેનું નામ છે રેકી. તો જાણીશું વધુ આપણે રેકી માટે. મિત્રો, રેકી એ એક જાપાની શબ્દ છે. રે એટલે સર્વવ્યાપી અને કી એટલે જીવન શક્તિ. આખો એનો અર્થ થાય છે કે સર્વવ્યાપી જીવન શક્તિ એટલે કે રેકી. તો આ રેકી શું છે અને એ કેવી રીતે શીખાય, તો એના વિશે હું વાત કરીશ. એના કેટલા ચરણ છે, કેવી રીતે શીખાય છે, શું છે, એનું હું વિગતવાર વાત કરું છું. તો આપ આખો વિડીયો જોજો, વિડીયોને જરા પણ સ્કીપ ના કરતા, અને જો આપને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો ચલો વાત કરીએ છીએ શરૂ. રેકી એ સર્વવ્યાપી જીવન શક્તિ, આ જાપાની શબ્દનો અર્થ થાય છે. અને મિત્રો, આ છે એ 3 ચરણમાં શીખાય છે, એટલે કે ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી અને થર્ડ ડિગ્રી. થર્ડ ડિગ્રીમાં પણ 2 પાર્ટ છે, એક થર્ડ ડિગ્રી અને બીજો છે થર્ડ ડિગ્રીમાં ક્રિસ્ટલ સાથે આપણે શીખીએ છીએ. આજે હું વાત કરું છું ફક્ત ફર્સ્ટ ડિગ્રીમાં આપણે શું શું શીખીએ છીએ કે, અને એનો પ્રાથમિક પરિચય તમને આપું છું. રેકી એ કોઈ ધર્મ અને જાતિ જોડે સંકળાયેલ નથી, કારણ કે આ સર્વવ્યાપી છે. દરેક માનવ માટે દરેક ધર્મમાં માન્ય છે અને દરેક ધર્મવાળા એને કરી શકે છે. હવે બીજો સવાલ, શું કોઈ ઉંમરનો બાદ છે? તો ના, એ કોઈ પણ ઉંમરની વ્યક્તિ રેકી કરી શકે છે અને પોતે લઈ શકે છે અને બીજાને આપી શકે છે. તો આના માટે કોઈ ભણતર જરૂર છે? જી ના, આના માટે કોઈ પણ ભણેલા કે અભણ કોઈ પણ માણસ આ રેકી કરી શકે છે. તો તમે પૂછશો કે આ રેકી શીખવા માટે શું કરવું પડે? આ રેકી શીખવા માટે માત્ર તમારા મનને તૈયાર કરવું છે. અને આ રેકીમાં કયા કયા સાધનો જોઈએ છે? આ રેકીમાં ફક્ત આપણને આપણું શરીર અને આપણા આ 2 હાથ અને આપણું મન અને ધ્યાન જોઈએ છે, બીજું કશું જ જોતું નથી. આ રેકી વિદ્યામાં આપણે રેકી શીખ્યા પછી ફક્ત આપણા હાથોમાં આવેલી ઉર્જા સાથે આપણે કામ કરી શકીએ છીએ. રેકી ફર્સ્ટ ડિગ્રી રેકી દરમિયાન આપણે એક શક્તિપાત આપવામાં આવે છે. રેકી ગ્રાન્ડ માસ્ટર જે રેકીના શિક્ષક છે, અનુભવી શિક્ષક છે અને જેને વર્ષોથીનો અભ્યાસ છે અને જે લોકો પ્રમાણિત થયેલા છે, એ લોકો દ્વારા તમને રેકીનો શક્તિપાત આપવામાં આવે છે અને આ કેવી રીતે કરવું એની શીખવાડવામાં આવે છે. આના ફક્ત 2 જ દિવસ તમારે 3-3 કલાક આપવા પડે છે, વધુ સમય પણ નથી આપવો પડતો શીખવા માટે, અને આપ રેકીના ફર્સ્ટ ડિગ્રી શીખી શકો છો. તો મિત્રો, આ રેકી શક્તિ વિશે જ્યારે આપણે જાણીએ ત્યારે આપણે એના ઇતિહાસ વિશે પણ જાણવું ખૂબ જરૂરી છે. રેકીના ઇતિહાસમાં હું કહીશ કે 18મી સદીમાં ડૉક્ટર મિકાઓ ઉસાઈ નામના એક પ્રોફેસર હતા, જાપાનીઝ પ્રોફેસર, અને જે જાપાનની કોઈ યુનિવર્સિટીમાં ભણાવતા હતા. અને ત્યાં એમને એક વિદ્યાર્થી દ્વારા આ એક સવાલ પૂછવામાં આવેલો કે આપણા શાસ્ત્રોમાં કે મેં એવું જાણ્યું છે કે આપણે ફક્ત આપણા હાથોની શક્તિ દ્વારા, ઉર્જા દ્વારા આપણે સાજા થઈ શકીએ છીએ. તો આ સવાલનો જવાબ આપને ખબર છે અને કેવી રીતે થાય મને જણાવો. તો આ વખતે ડૉક્ટર મિકાઓ ઉસાઈ જાણે છે અને એ કહે છે મને આ વિદ્યા વિશે કંઈ જ જ્ઞાન નથી. અને ત્યારે
એ વખતના જમાનામાં એવું હતું કે જ્યારે કોઈ પ્રોફેસર પોતાના વિદ્યાર્થીને પોતે કોઈ જવાબ નથી આપી શકતા તો એમણે પોતાનું રાજીનામું આપી દેવું પડે છે. અને આના કારણે ડૉક્ટર મિકાઉ ઉસાઈ પોતાનું પ્રમાણિકતાપૂર્વક પોતાનું આ રાજીનામું આપી અને રેકી વિદ્યા શું છે, એટલે કે આ હાથોની ઉર્જા દ્વારા કેવી રીતે સ્વસ્થ થવાય છે એ વિદ્યા જાણવા માટે એ નીકળી પડે છે. અને આ વિદ્યા એમને અલગ અલગ દેશોની સફર કરાવે છે. અને એના વિશે હું આપણે લાંબી વાત નહીં કરું કારણ કે ઘણી લાંબી સ્ટોરી છે, તો આપને ટૂંકમાં જણાવીશ. અને જ્યારે એ જાણે છે કે આવી એક શક્તિ પોતે જાણે છે, શીખે છે અને ધ્યાન અને મેડિટેશન દ્વારા તે અનુભવે છે અને એમણે આ વિદ્યાને એમને પોતાના કેટલાક શિષ્યોને શીખવાડી છે અને એ રીતે જગવ્યાપી કરી દીધી છે. અને આપણને એક અમૂલ્ય ભેટ જગતને આપી છે કે હાથોના સ્પર્શ દ્વારા ફક્ત આપણે આપણી જાતને સ્વસ્થ રાખી શકીએ છીએ અને સ્વસ્થ કરી શકીએ છીએ મિત્રો. તો આ આવી અદ્ભુત એક શક્તિની હું આપને વાત કહેવા જઈ રહી છું. અચ્છા, રેકી શું છે એ તો વાત કરી મેં. અને આ રેકી કેવી રીતે શીખાય અને રેકીનું કેવી રીતે ઉપયોગ થાય એના વિશે હું આગળ વાત કરું છું મિત્રો. રેકીના શક્તિપાત દ્વારા એટલે કે રેકી એટલે કે પ્રાણ શક્તિ જેને કહીએ છીએ સંસ્કૃતમાં, એને શક્તિપાતમાં કેવી રીતે કરાય છે, તો એનો શક્તિપાત કેવી રીતે કરાય છે એની વાત કરું આપણે. આપણા સહસ્ત્રાર ચક્ર એટલે કે આપણા મસ્તકના મધ્ય ભાગમાં સહસ્ત્રાર ચક્ર આવેલું છે. એના દ્વારા આ પ્રાણ શક્તિ આપણા શરીરમાં પ્રવેશે છે. એમાંથી એ આજ્ઞા ચક્ર, વિશુદ્ધ ચક્ર અને હૃદય ચક્રમાંથી પ્રવેશ મેળવી પસાર થઈ આપણા બે હાથોમાં, હથેળી અને આંગળીઓમાં એ પ્રવેશે છે અને એના દ્વારા એ શક્તિનો પ્રવાહ આપણી અંદર વહેવા માંડે છે. હવે આ શક્તિના પ્રવાહને આપણે શરીરના વિવિધ ભાગો એટલે કે આપણી શરીરમાં રહેલા 24 ચક્રોને આપણે આપવો પડે છે. અને આ ક્રિયા કરવાની હોય છે સતત 21 દિવસ સુધી. એ આપણે ઘરે બેસીને કરી શકીએ છીએ. એમાં ફક્ત 1 કલાક જેવો સમય તમારે કાઢવાનો છે. દરેક ચક્રોને 3-3 મિનિટ સુધી આપણે આ રેકી આપવાની છે. એટલે કે આ શક્તિનો પ્રવાહ આપી અને આપણા એ શરીરના જે 24 ચક્રો છે એને બેલેન્સ કરવાના છે અને એને શક્તિવાન કરવાના છે મિત્રો. આ રીતે આપણે 1 કલાક અને 12 મિનિટ 24 ચક્રો એટલે 24 તરી 72 એટલે 1 કલાક ને 12 મિનિટ આખા દિવસમાં આપણે સમય કાઢી અને આ શક્તિનો પ્રવાહ એને આપી અને આપણા 24 ચક્રોને જાગૃત કરવાના છે. એમાંની શક્તિને જાગૃત કરવાની છે અને એ શક્તિનો પ્રવાહ આપણા સમગ્ર શરીરમાં પ્રવાહિત કરવાનો છે. આમ આપણે એ રીતે શરીરમાં શક્તિ મળે છે, સ્વસ્થ થઈએ છીએ, તંદુરસ્ત થઈએ છીએ અને મન આનંદિત અને પ્રફુલ્લિત થાય છે મિત્રો. આ સાથે આપણને 7 ચક્રોનું જ્ઞાન મળે છે, પંચતત્વનું જ્ઞાન આપે છે અને 7 શરીર એ પણ જ્ઞાન આપણને આપણા રેકી ગુરુ આપે છે. તો એ કયું જ્ઞાન છે એ હું પણ તમને જણાવું છું. એ તો ધ્યાનથી તમે સાંભળજો મિત્રો. આ શરીર આપણું પંચતત્વનું બનેલું છે. તો એ પંચતત્વો કયા છે, તો અગ્નિ એટલે કે અંગૂઠો, બીજી આંગળી, વાયુ, આકાશ, પૃથ્વી અને જળ તત્વ, સૌથી નાની જળ તત્વ. તો આ 5 તત્વો આપણી શરીરમાં એના દ્વારા આપણું સમગ્ર શરીર બનેલું છે. અને આ 5 તત્વોનું પ્રતીક આપણી આ 5 આંગળીઓ છે અને એમાં એ શક્તિનો પ્રવાહ એ તત્વનો વહે છે. આપણા 7 શરીર છે. આપણે જે કહીએ છીએ કે મારું તો સ્થૂળ શરીર આપણને દેખાય છે, બાકીના 6 શરીર આપણને દેખાતા નથી. તો એ શરીર કયા છે? આપણે જેને ઓરા પણ કહી શકીએ છીએ. આપણે ઘણીવાર આપણે દેવ અને દેવીઓના ફોટાની પાછળ આપણે એક આભા જોઈએ છે અને એક પ્રકાશપુંજ જોઈએ છે. તો એ આપણી અંદર પણ છે કે આત્મા સો પરમાત્મા. એટલા માટે આપણે પણ પાસે એ પ્રકાશપુંજ છે, પણ આપણે જાણતા નથી કે આ પ્રકાશપુંજ ક્યાં છે. એટલા માટે આપણે એનાથી વિમુખ છીએ. તો આ 7 શરીરો કયા છે? તો આ 7 શરીર છે. આ સ્થૂળ શરીર, એની ઉપર છે પ્રાણ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર, વિરાટ શરીર અને ચૈતન્ય શરીર. આમ આ 7 શરીર આપણા છે અને આ 7 શરીરો દ્વારા આપણા શરીરમાં સતત ઉર્જાનો પ્રવાહ વહ્યા કરે છે અને અનંત અને અવિરત. પણ આપણે એનાથી અજાણ છીએ માટે આપણે એ ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી. હવે મિત્રો, જે મેં 24 ચક્રોની વાત આપણા શરીરની અંદર વાત કરી, એમાં 7 ફરી પાછો આવશે. 7 ચક્રો મુખ્ય છે. એક તો છે સહસ્ત્રાર ચક્ર, મસ્તકની ઉપર વચલા ભાગમાં, અહીંયા આજ્ઞા ચક્ર,
વિશુદ્ધ ચક્ર, હૃદય ચક્ર, નાભીની ઉપર મણિપુર ચક્ર, નાભીની નીચે સ્વાધિષ્ઠાન ચક્ર અને છેક નીચે એટલે કે યોનિના માર્ગ પર ત્યાં આગળ મૂલાધાર ચક્ર છે. આમ 7 ચક્રો દ્વારા આપણા જીવનમાં આ શક્તિનો પ્રવાહ સતત વહ્યા કરે છે. જ્યારે જ્યારે આ 7 ચક્રો ઇનબેલેન્સ થાય છે ત્યારે આપણી શક્તિ અવલંબે છે, રૂંધાય છે અને આપણે સ્વસ્થ નથી રહેતા અને બીમાર અને મનથી પણ દુઃખી થઈએ છીએ કે અસ્વસ્થ થઈએ છીએ એવું કહી શકાય છે. મિત્રો, ચક્રો એટલે પૈડું. જો પૈડું બરાબર ચાલતું હોય તો આપણું ગતિ બરાબર થાય છે. જો પૈડામાં કંઈ પણ ગડબડ થાય તો આપણી ગતિમાં અવરોધ આવે છે. તો આ રીતે આ 7 ચક્રોને જો બરાબર બેલેન્સ છે અને સંતુલિત છે તો આપણે પણ જીવનમાં સસ્તા આનંદભર્યું જીવન જીવી શકીએ છીએ. અને આ ચક્રોની અસર આપણા શરીર પર, મન પર અને આત્મા પર ત્રણેય પર થાય છે. માટે આ રેકી એક એવી શક્તિ છે જેને આપણે જાણવી ખૂબ જરૂરી છે અને ખૂબ જ સરળ એવી વિદ્યા છે જેને આપણે માત્ર 2 દિવસમાં 6 કે 7 કલાક પર્યાપ્ત છે એમાં શીખી જઈએ છીએ. અને એના પછી માત્ર 21 દિવસનું નિરંતર આપણે જો ધ્યાન એ પણ આપણે ઘરે બેઠા જ કરવાનું છે, કરીએ છીએ અને એમાં પણ 2 દિવસનું 1 કલાક જ કાઢવાનો છે. તો તમે આ રીતે આટલું અમૂલ્ય જ્ઞાન મેળવી શકો છો, અમૂલ્ય વિદ્યાને તમે ફાયદો ઉઠાવી શકો છો. હા મિત્રો, આમાં એક બીજું પણ છે કે આ કોઈ પણ વસ્તુ ક્યાંય સમયનું બાદ નથી કે તમારે કયા સમયે કરવું. તમે તમારા અનુકૂળ સમયે એકાંતમાં અને શાંત મને કરી શકો છો. આમાં તમારે કોઈ પણ એવું નથી કે મારે સવારે કરવું, બપોરે કરવું, ભૂખ્યા પેટે કરવું, ખાલી પેટે કરવું, એવું કોઈ જાતનું આમાં બાદ નથી. તમે ગમે ત્યારે આ કરી શકો છો, પણ શાંત ચિત્તે અને એકાંતમાં તમારે કરવું એ જરૂરી છે. ભીડભાડ વચ્ચે નથી કરાતી. તો મિત્રો, આ રીતે તમે આવી એક સુંદર મજાની વિદ્યા શીખી શકો છો. બીજું, હા, આના માટે કોઈ બીજી જરૂર પડે છે તો ના, આના માટે કશું જ જરૂર નથી પડતી આપણા હાથ સિવાય. અને આપણે ફક્ત એ દરમિયાન રેકી લેતા પહેલાં પાણી પીવાનું છે અને રેકી આપ્યા પછી કે રેકી લીધા પછી આપણે પાણી પીવાનું છે. એનું મૂળ કારણ એ છે કે જળ એ પણ શક્તિનું પ્રતીક છે અને જ્યારે કોઈ શક્તિ હોય તો એ શક્તિની અંદર જેને પ્રવાહિત કરવા માટે આપણે જળની જ વસ્તુ પડે છે. જ્યારે કોઈ પણ વસ્તુ આપણે પ્રવાહિત કરવી હોય તો આપણે પાણી જોઈએ છે, જળ જોઈએ છે. માટે આપણા શરીરની અંદર પણ આપણે જ્યારે જો એને જળ પી લઈએ છીએ તો એ ખૂબ ફાયદો કરે છે. આપણું શરીર 70% પાણીનું બનેલું છે અને એ પાણીની અંદર જ્યારે આવું જળ આપણે જ્યારે શક્તિ પ્રવાહ કરીએ છીએ અને ઉપરથી બીજો શક્તિનો પ્રવાહ એટલે કે જળનો પ્રવાહ કરીએ છીએ ત્યારે એ શક્તિ સારી રીતે અંદર વહેતી થાય છે. એ પ્રવાહ ખૂબ સારી રીતે વહે છે. માટે આપણે આ પીવું જરૂરી છે. હવે તમારા મનમાં એક બીજો પ્રશ્ન મળતો હશે કે શું આ રેકી ફક્ત હું મારા માટે જ ઉપયોગ કરી શકું છું, મારા કોઈ સગાવાલા માટે, મારા મિત્રો માટે કે બીજા કોઈ માટે, જગત માટે ઉપયોગ કરી શકું છું? તો હા મિત્રો, આ ચોક્કસ, કારણ કે આ સર્વવ્યાપી જીવન શક્તિ છે, પ્રાણ શક્તિ છે. એ સમગ્ર જગત માટે તમે એને ઉપયોગમાં કરી શકો. સમગ્ર જગતના લાભાર્થે, હિતાર્થે આ રેકી વિદ્યા કામ કરે છે. તો મિત્રો, પહેલી ડિગ્રીમાં કેટલીક એની મર્યાદાઓ છે જે હું આપને કહી દઉં. પહેલી ડિગ્રીમાં આપણે એને ફક્ત આપણા માટે આપણા હાથ દ્વારા એ શક્તિનો પ્રવાહને સંતુલિત કરી શકીએ છીએ અને બીજા કોઈને એટલે કે આપણા મિત્રો છે, આપણે ફેમિલીમાં જે પણ કોઈ છે, આપણા સહસંબંધીઓ, કોઈના પણ માટે જે અસ્વસ્થ છે એને તમે તમારા હાથોના સ્પર્શ દ્વારા એટલે કે તમારી બાજુમાં હોવું એ જરૂરી વ્યક્તિ છે, એને તમારી પાસે હોય ત્યારે તમે એને કરી શકો છો. ડિસ્ટન્સ રેકી નથી આપી શકતા. બીજી ડિગ્રીમાં તમે એને ડિસ્ટન્સ રેકી દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય ત્યાં તમે એને રેકી આપી શકો છો. પહેલી ડિગ્રીમાં તમારી બાજુમાં કોઈ તમારું સાધન છે, કોઈ વસ્તુ છે, એને પણ તમે આપી શકો છો. ધારો કે તમારા ઘરમાં વારંવાર કોઈ ફ્રીજ બગડી રહ્યું છે, ટીવી બગડી રહ્યું છે, જે પણ છે, કંઈ છે, મિક્સર બગડી રહ્યું છે, જે પણ છે, તો એને પણ તમે રેકી આપી અને સ્વસ્થતા પ્રદાન કરી શકો છો. હવે હા, કેવી રીતે તમે વિચારશો? તો એની બહુ સિમ્પલ અને સરળ વાત કરું. વર્ષોથી હું એક વસ્તુ માનું છું અને મારા ગુરુ પણ કહેતા કે રેકી એ રસ્તો બતાવે છે. તમને રસ્તો બતાવે છે કે તમારે કયા માર્ગે જવાનું છે. ધારો કે કોઈ વાર કોઈ વસ્તુ બગડી હોય તો આપણને એમ થાય કે નિર્જીવ વસ્તુ પર એ કેવી રીતે કામ કરશે? તો નિર્જીવ વસ્તુ મને રિપેર કરતા તો આવડતી નથી. આ મિક્સર ધારો કે, તો હું એને કેવી રીતે રિપેર કરીશ? તો એ રિપેર કેવી રીતે થશે?
જ્યારે હું એને સારું કરવા માટે કામ કરવા માટે રેકી આપું છું, ત્યારે મને રસ્તો બતાવ, મને સાચા માણસ, સાચો મિકેનિક લાવી આપશે અને એને રિપેર કરી શકાશે એવું બનશે. એટલે રેકી એ રસ્તો બતાવે છે. જ્યારે કોઈ તમે માર્ગ ભૂલ્યા હોય, જ્યારે કોઈ પણ તકલીફ પડી હોય અને આપણને જેમ કોઈ માર્ગ બતાવી દે અને આપણને સાચા માર્ગે પહોંચાડે, એવું આ રેકીનું કામ છે. આપણા શરીરને તો સ્વસ્થ કરે છે, મનને શાંત અને સમર્થ કરે છે અને આત્માને ઉન્નત કરે છે, આધ્યાત્મ જોડે છે. આટલો સુંદર એક આ જ્ઞાન છે. માટે મિત્રો, જ્યારે જો કોઈ તમે રેકી શીખશો તો તમારા માટે ખૂબ ફાયદાકારક થશે અને આમાં તમારે એક પણ પૈસાની આપવાની જરૂર નથી પડતી. માત્ર હા, રેકી ગુરુના કહેવા મુજબ ડૉક્ટર મિકાઉ ઉસાઈના પોતાના અનુભવ મુજબ એમણે એક વસ્તુ પોતાના દરેક રેકી ગુરુ માટે પોતાના શિષ્યોને જણાવી હતી કે કોઈ પણ શક્તિ છે એનું આદાન પ્રદાન હોવું બહુ જ જરૂરી છે. જ્યારે તમે કોઈને કોઈ આપો છો ત્યારે તમારે કંઈ પણ સામે એને ગુરુ દક્ષિણા આપવી જરૂરી છે. તો બસ એ જ છે, બાકી બીજું કશું જ નથી આમાં. એને ખૂબ સરળ અને એવી ઉપયોગી એવી આત્મશક્તિ, પ્રાણ શક્તિ કો, જીવન શક્તિ કો, એ આપણને આ વિદ્યા દ્વારા જાણવા મળે છે અને આપણે એને સારી રીતે ઉપયોગ કરીએ તો આપણા જીવનને સુખી, સમૃદ્ધ અને આનંદમય બનાવીએ છીએ. શરીરને સ્વસ્થ રાખીએ છીએ, મનને સમર્થ અને શાંત રાખીએ છીએ અને આત્માને આધ્યાત્મ જોડે આપણે જોડીએ છીએ. આવી એક આ સુંદર વિદ્યા વિશે મેં આપને ખૂબ ટૂંકાણમાં મને લાગ્યું કે જેટલી જરૂરી છે એવી મેં તમને ઉપયોગી માહિતી આપી છે. વધુ માહિતી માટે આપ મને અહીંયા કોમેન્ટ કરી શકો છો, હું આપને જણાવીશ અને તો મને ખૂબ આનંદ થશે અને આ દ્વારા હું આપને કોઈ પણ રીતે ઉપયોગી થઈ પડું તો મારા માટે મારું એ આનંદની વાત હશે. તો મિત્રો, જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. અને મિત્રો, આપ સૌએ મને ખૂબ ખૂબ શાંતિથી સાંભળી એ માટે હું આપની ખૂબ ખૂબ આભારી છું. હોશમાં રહો, સ્ત્રોતમાં રહો અને ખુશ રહો મિત્રો. ધન્યવાદ. નમસ્કાર.